નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વિડીયો નવા ટોપિક ઉપર। મિત્રો, ટેટ 1 રિવિઝન આન્સર કી અને પરિણામ શું સાથે આવશે? રિવિઝન આન્સર કી આવશે તો પરિણામ ક્યારે? અને મિત્રો, જો પરિણામ આવશે તો રિવિઝન આન્સર કી નહીં આવે। આ મુદ્દે ઘણા ઉમેદવારોના મનમાં સવાલો હોય છે, કમેન્ટો પણ કરી રહ્યા હતા, જેના કારણથી આજે આપણે વિડીયો લઈને આવ્યા છીએ। તો તમામનું સોલ્યુશન આજે લઈને આવ્યા છે। આજની મહત્વની અપડેટ ખાસ નિહાળજો। રિવિઝન જો આન્સર કી અને પરિણામ સાથે આવે તો કેટલા દિવસમાં આવશે, તો એના ઉપર આજે પ્રોપર માહિતી આપવાનું છું। વિડીયો ખાસ અંત સુધી નિહાળશો। અને મિત્રો, જે ઉમેદવારો ટાટ હાયર સેકન્ડરીના છે એમના માટે ખુશખબરી આવી ગઈ છે, જેમની પરીક્ષાની અપડેટો આવવાનું શરૂ થઈ ગઈ છે। તો ખાસ તમારા મિત્ર સર્કલમાં કોઈ છે તો એમને જરૂરથી આ વિડીયો શેર કરશો, જેથી એ લોકો પ્રિપેરેશનની શરૂઆત કરી નાખે। તો એનો વિડીયો મૂકેલો છે, ખાસ અચૂક જોવાનું ભૂલશો નહીં। હવે આજની અપડેટ મિત્રો ટોપિક ઉપર એ છે કે રિવિઝન આન્સર કી ને પરિણામ શું સાથે આવી શકે? જો રિવિઝન આન્સર કી મિત્રો આવે છે તો પરિણામ ક્યારે? ઘણા એવા મનમાં સવાલો છે ઉમેદવારોના, તો આજે એના ઉપર થોડી ચર્ચા કરીએ। તો મિત્રો, અહીંયા આન્સર કી અને પરિણામ બાબતે અપડેટ એ મજા છે કે ટૂંક જ સમયમાં, એટલે કે 2 કે 3 દિવસની અંદર તમને તમારી આન્સર કી જોવા મળી જશે, એ પણ રિવિઝન આન્સર કી। હવે ઉમેદવારો મનમાં સવાલો હોય છે કે શું આન્સર કી અને પરિણામ બંને સાથે આવશે? તો મિત્રો, એ શક્ય નથી। કાં તો રિવિઝન આન્સર કી જાહેર થશે પહેલી, એના 5 કે 10 દિવસ પછી તમારું પરિણામ આવશે। કેમ કે જો રિવિઝન આન્સર કી આવે છે તો એનું મૂલ્યાંકન થશે, એની પુષ્ટિ થશે, ઉમેદવારોએ નિહાળશે એમનું કેટલા એમને ગ્રેસિંગ માર્ક્સ મળ્યા છે, કેટલો સુધારો થયો છે, અને એના પછી જ એ ફરી જો કોઈ વાંધા અરજીઓ નથી જતી તો પછી એ ફરી તેમનું પરિણામ છે એ વિભાગ જાહેર કરશે। તો ઘણાના એવા પણ કમેન્ટો આવી રહી છે કે પરિણામ ડાયરેક્ટ આવશે તો રિવિઝન આન્સર કી આવશે કે નહીં? તો મિત્રો, ચોક્કસ જો આટલી મુદત જો વિભાગે લીધી છે તો એ રિવિઝન આન્સર કી માટે લીધી છે। રિવિઝન આન્સર કી આવ્યા બાદ જ પરિણામ આવશે, અહીંયા એવી માહિતી મળી રહી છે। ડાયરેક્ટ જો મિત્રો તમારું ઓલરેડી પરિણામ તમને જોવા મળે છે તો તમારે રિવિઝન આન્સર કી ભૂલી જવાનું રહેશે। તો જોવાનું એ રહેશે કે હવે સરકાર રિવિઝન આન્સર કી સાથે પરિણામ ક્યાં સુધીમાં જાહેર કરે છે, તો એની ચર્ચા કરીએ। તો મિત્રો, અહીંયા તો 30-31 જાન્યુઆરીના રોજ જો તમને રિવિઝન ફાઇનલ આન્સર કીની જાહેરાત જો સંભાવના તરીકે જોવા મળતી હોય તો 5 દિવસની અંદર 10 ફેબ્રુઆરીના દિવસે તમને તમારું પરિણામ પણ જોવા મળી શકે છે। આ થોડુંક અનુમાનિત છે મિત્રો, આપણે લઈને આવ્યા છે। 5 દિવસમાં પણ જોવા મળી શકે છે પરિણામ। જો વિભાગને થોડી ભરતીની જો મિત્રો ઝડપથી કરવી હોય તો 5 તારીખ સુધીમાં, 5 ફેબ્રુઆરીના રોજ તમને પરિણામ પણ જોવા મળી શકે છે। રિવિઝન આન્સર કીની કન્ફર્મ મિત્રો 30-31 તારીખની આજુબાજુ આવી જશે। ખાસ મિત્રો, એની અપડેટ અને મેરિટને લગતી અપડેટ જાણવા ખાસ મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી નાખજો। નવા કે લેટેસ્ટ નવા ન્યૂઝ તમને આપવામાં આવશે। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।